સુરત પોલીસ દ્વારા 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનની ટીમે વેડવરિયા બ્રિજ નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારની તપાસ કરી હતી। ચેકિંગ દરમિયાન કારમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 7 લાખ રૂપિયાથી વધુ છે। આ સાથે પોલીસે આરોપી અલ્પેશ મિયાણીની ધરપકડ કરી હતી, જે ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના સુરતમાં ડ્રગ્સના વધતા જતા પ્રસારને રોકવા માટે પોલીસની કડક કાર્યવાહીનું પ્રતિનિધિત્વ કરે છે। ડ્રગ્સની તસ્કરી અને વેચાણને રોકવા માટે સુરત પોલીસ દ્વારા સતત ચેકિંગ અને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા ખટોદરા પોલીસે 4વ્હીલર કારમાંથી 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 15.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને પણ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। 31 ડિસેમ્બરની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સના ઉપયોગ અને વેચાણને રોકવા માટે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રકારની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સુરત પોલીસ શહેરમાં ડ્રગ્સના પ્રસારને રોકવા માટે પ્રતિબદ્ધ છે અને આવા ગુનાઓને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે। ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે। આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે। બસ આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડવરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી, એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી, જેની અંદરથી કુલ 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ હતું, જેની બજાર કિંમત 7,87,700 રૂપિયા થાય છે। ગાડીની કિંમત 35 લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત 50 લાખ રૂપિયા, એમ કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે। તેના પોઝિશનવાળી ગાડીમાંથી કુલ આ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો, પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો, એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે। તો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે। થેન્ક યુ।